ગોપનાથ નજીક રેલિયા ગામે વાડી વિસ્તારમાં અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળતા દાઠા પોલીસ દોડી ગઈ હતી। ગોપનાથ નજીક આવેલા તળાજાના દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા રેલિયા ગામે વાડી વિસ્તારમાંથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા ઉમટ્યા હતા। દાઠા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। ઘટના સ્થળે કહેવાય છે કે વલ્લભભાઈ શામજીભાઈની વાડીમાં મૃતદેહ મળ્યો હતો। વલ્લભભાઈ શામજીભાઈની વાડીમાં શ્રમિકો બાજરી લણતા અને દુર્ગંધ આવતા તપાસ કરતા પુરુષનો મૃતદેહ મળી આવતા દાઠા પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ હતી। સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે મૃતદેહમાંથી દુર્ગંધ ફેલાય છે અને મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું। જો કે આ મૃતદેહ કોનો છે અને તેમનું મોત કેવી રીતે થયું છે તે પીએમ પોર્ટ અને પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે। પણ 3-4 દીધા તો અમે વટીએ છીએ, અમને નથી